હેલો ગાઈઝીસ, જોવો સવારે ઉઠીને બ્રશ કરીને પછી ચા ને ભાખરી ખાઈ લીધી અને પછી કામે કરવાનું હતું. તો જોવો હું હેને વોશ બેસિન સાફ કરતી હતી અને પછી અમે નાહી ધોઈને ફ્રેશ થઈને પછી અમારે શોરૂમે જવાનું હતું. તો અમે પાણીની બોટલ ભરી લીધી હતી ને અમે પછી જતા હતા ત્યાં શોરૂમે પહોંચીને પછી થોડીક સાફ સફાઈ કરવાની હતી. તો ત્યાં જઈને થોડીક સાફ સફાઈ કરી નાખી. પછી બપોરે હું મારા દીદી ને જેન્યા અમે ત્રણેય હેને બહાર જમી આવ્યા. પછી અમે ફામે જતા હતા નાવા હાટું, પાછા રસ્તામાં પાણીપુરી ખાતા ગયા. જોવો હવે ફામે પહોંચી ગયા છે નાવા માટે. અમારા ભાભીના ફઈનું ફાર્મ હતું ને ત્યાં. પછી બધા સ્વિમિંગ પુલમાં નાવા પડી ગયા હતા. હું તો જોવો ડૂબી જતી હતી તો ટ્યુબ લઈને નાતી હતી અને પછી થોડીક વાર બહાર બેસી ગઈ કેમ કે ઠંડી લાગવા માંડી હતી થોડીક વારમાં. તો પછી હું મારા ભાભી ને જેન્યા ત્રણેય એક હારે સ્વિમિંગ પુલમાં જમ્પ કરતા હતા. અને આપણને તો કઈ તરતા આવડતું નહોતું. તો જો મારી મોનિકા દીદી મને શીખવાડતી હતી તરતા, પણ તોય મને આવડ્યું તો નહીં જ તે. પણ એને મસ્ત તરતા આવડતું હતું. જોવો એ તો માછલીની જેમ તરતી હતી, જલપરી હોય ને એમ.